તો હેલો ગલાઈ જાઓ, કેમ છો બધા? મજામાં દેશો. આજે આપણે જવાનું છે સાળંગપુર. ધૂળેટી છે, પણ હવે ધૂળેટી તો પૂરી થઈ ગઈ છે, કેમ કે આજ બપોર થઈ ગયા છે અને બપોરે તો બધું પૂરું થઈ ગયું. તોય આપણે જવાનું છે, એટલે બ્લોગમાં બન્યા રહેજો. અને બ્લોગ કેવો લાગે છે એ કોમેન્ટમાં કહેજો, અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આપણે જઈએ હવે સાળંગપુર. હે કોણ ફોન કરે? જાણજો. ચાલો સંજયલાલ, હોળી પૂરી થઈ ગઈ પછી ખાવું છે ને. તો બ્લોગમાં બનાવી જો. આપણે નીકળી ગયા છીએ સાળંગપુર જવામાં. તડકો ભૂકા કાઢે છે, પણ તડકો ભૂકા કાઢે. હા, એટલે લઈ લીધું. ગરમ લાગ્યું કે લઈ લીધું. ગરમ થઈ ગયું છે. હવે આપણે ડ્રાઈવરને મધની માઇક ખવડી ગઈ છે ભાઈ. હવે જોવું પડશે. વાળ લાગે છે. વાળ ને કઈક અંદર ગીરી ગયું. મંજોળો પાડ્યો એવડો મોટો કાર. તો ચાલો આપણે જો આવી ગયું છે આપણું સાળંગપુર. બ્લોગમાં બના રહેજો, અને બ્લોગ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરીને આપણે ગાઈસ બ્લોગમાં બના રહેજો. ભલે જાઓ. ભેંસું તો ભેંસું ભેંસું જલતું હોળી પૂરી થઈ ગઈ પછી આપણે આજ કોઈ ન આપણા યુવાન થઈ ગયા. ઘણો કલર છે. હું આ બહાર છે. ના કઈક ડબ્બી જો ને. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે સાળંગપુર. હોળી તો પતી ગઈ છે. કલર જો ગાઈસ તમે, કલર હજી બધા હોળી રમે. હજી બધા હોળી રમે.
હોળી પૂરી થઈ ગઈ છે ગાઈઝ અને સાફ સફાઈ ચાલુ છે. બધું પતી ગયું છે ગાઈઝ. જો આપણે ટાઈમ ન મળ્યો એટલે મોડું થઈ ગયું. બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. દર્શનમાં તો લાઈન તો છે. ઘણી લાઈન છે દર્શનમાં. દર્શનનો તો મેળ નહીં આવે, પણ ગળદી છે એટલી બધી એટલે દર્શનનો મેળ નહીં આવે. ક્યાં ભાગી ગયા? ઉભો લઈ જવાનું. ગાઈસ બધું પૂરું થઈ ગયું છે, બધું હોળીનું. આ બાજુ બધું ધોવે છે. હવે બધું પૂરું થઈ ગયું. આ બધું બગાડે ને આવડા. બોલો. હોળી ગાઈસ પૂરી થઈ ગઈ છે. બધું સાફ સફાઈ ચાલે છે ગાઈસ. આપણે હવે શ્રીફળ એક વધારવાનું છે. આ ભાઈ શ્રીફળ લઈને જાય છે. ઓલ્યા ઓહો, આ લપટે એવું છે. આ તો શું કીધું દાદાએ? મને ન ખબર. આમાં શ્રીફળ નાખી દો ને. આમાં શ્રીફળ નાખી દો કેમ થાય? નાખી જો. તો પછી જય હનુમાન દાદા. બીજું શું તે? આમાંથી શ્રીફળ નાખવાનું આવે. ભૂંગળો કેટલો લાંબો છે. આમ જો, આમ રે, આમ જો, આમ શ્રીફળ વધારવાનો મેળ નહીં થાય. બંધ છે એવડું. ઘેરે લઈને વહી જવાનું શ્રીફળ. અહીંયા શું જાવ? હા બધું ભંગાર નામ લઈને હું ન પડું. ગાઈસ આવું છે બધું. કેમ છે? નાઈ લેવાય. અત્યારે માથું ધોયું. આવું હતું કઈક. જોઈ લો. જય કષ્ટભંજન દેવ. બધું પૂરું થઈ ગયું છે. સવારમાં અમને કઈ આવવાનો ટાઈમ મળ્યો ને. અત્યારે દર્શન પણ ન થયા, કાંઈ ન હતું. તો કાંઈ નહીં, નસીબમાં નહીં હોય. બરોબર. એટલે બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જોયેલા મૂળા જેમ પાછા જ આવી છે. દર્શન કરવાના કાંઈ ન છે.
તડકો ખાટો ન કરો. બ્લોગર કમળ કેવા કમળ. કમળ રે. ખુલ્લું છે ખુલ્લું છે. ઢગો દઈ દેવાનો ન ભોગે. હા નારાયણ કુંડ. હા પછી એટલે આ બાજુ આ સિસ્ટમ વાળું છે આ. એ જોવા કરે આવડા પોટા વાળે બાજુ મોટું હોમ. યસ બ્રો. જીગાનો કાલ ફોન આવ્યો. ના જતા નહીં ઓલે આપણે એટલે હા લ્યો ને ક્યાં છે બસ ઓકે હાલો આવી ગયો લે હપ્તો ભરાઈ ગયો લાગે. લખવાનું રાણો રાણા જીતે કેમ લગન રાણો રાણા જીતે ઉતારે તું કાળે ઉતાર કાળે ઝૂમ ઝૂમ એટલે આવું જોવું હોય તો ગામડે આવવું પડે કા સંદેલા વિડીયો વધારે પૈડા બોગલા દીધા ને ખાઈને આયા ગઈ એ પણ મૂકતો ને ચડાવતો નહીં. હવે સડી શકતે ગાડીઓ મૂકે સારું હાલો હાલ ને આને અંદર નહીં થાવ ભાઈ ઘીરે સારું ટાટા. કાલે આવવાનું છે ને તો ચાલો ગાઈઝ આપણે આવી ગયા છીએ સાળંગપુરથી ઘરે. તો ચાલો લોક ગમ્યું હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ ગાઈઝ. તો ચાલો મિત્રો આવી જાઓ મધુરી ખાવી હોય તો, અને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો.